નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2ની અંદર પ્રશ્ન નંબર 7થી લઈને પ્રશ્ન નંબર 12નું સોલ્યુશન કરવાના છીએ, જેથી આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે પ્રકરણ 1માં તમામ સ્વાધ્યાયના દાખલાઓ પૂર્ણ કરી લઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં પ્રશ્ન નંબર 7 છે. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો જવાબ જોઈએ આપણે. એક વેપારી છે, તેની પાસે 78,592 રૂપિયા છે. તો સૌપ્રથમ આપણે લખી દીધું કે કુલ રૂપિયા કેટલા છે? 78,592 રૂપિયા. હવે એને શું કર્યું? તો કે 1200 રૂપિયાનો એક રેડિયો આવે એવા કુલ કેટલા રેડિયો ખરીદ્યા? અને 40 રેડિયો ખરીદ્યા. તો આપણે લખીએ, જુઓ, એક રેડિયો સેટની કિંમત છે 1200 રૂપિયા. તો 40 રેડિયો સેટની કિંમત કેટલી? તો હવે આનું સાદુરૂપ આપીએ ત્રિરાશિ પ્રમાણે, તો 40 ગુણ્યા 1200 થશે. તો 1200 ગુણ્યા 40 અથવા તો 40 ગુણ્યા 1200, જે લખો એ સાચો જવાબ આવશે. તો જુઓ કઈ રીતે ગુણાકાર કરશું ડાયરેક્ટ. તો કે 12 ચોક 48 મળી જશે, અને 1 2 3 0 છે એ પાછળ લગાવી દેવાની. રેડિયો સેટ ખરીદ્યા, એમાં કુલ કેટલા રૂપિયા આપ્યા? અને તો કે 48,000 રૂપિયા રેડિયો સેટ ખરીદવા આપ્યા. ચલો, આટલી વાત આપણને ખબર પડી ગઈ. હવે શું કીધું છે? તો કે આ ખરીદી એને કરી, એના પછી એની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો એની પાસે કુલ રૂપિયા હતા 78,592 રૂપિયા. એમાંથી આટલા એને વાપરી દીધા, તો બાકી કેટલા રહ્યા હશે? તો આપણે શું કરવું પડશે? તો કે કુલ રૂપિયામાંથી આ જે 48,000 છે એ શું કરવાના? બાદ કરવાના. તો ચલો આપણે હવે બાદ બાકી કરી લઈએ. આમ આપણે લખી શકીએ, બાકી રહેલ રૂપિયા 78,592, એની પાસે કુલ રૂપિયા હતા ઓછા 48,000, જે શેમાં વાપર્યા? તો કે રેડિયો ખરીદવામાં વાપર્યા. અને આ બેની શું કરશું આપણે? બાદ બાકી. તો 2માંથી 0 જાય તો 2, 9માંથી 0 જાય તો 9, 5માંથી 0 જાય તો 5, 8માંથી 8 જાય તો 0, અને 7માંથી 4 જાય તો 3. આમ તેની પાસે બાકી રહે રૂપિયા કેટલા છે? તો કે 30,592 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ. એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે 65 દ્વારા ગુણાકાર કરે. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? શું કીધું છે? તો કે એક વિદ્યાર્થીને 7,236નો ગુણાકાર 56 દ્વારા કરવાનો હતો, પણ તેને કેના દ્વારા કરી દીધો? 65 દ્વારા. તો આપણે લખીએ, બરાબર શું લખાય? વધારો બરાબર શું લખાય? ખોટો ગુણાકાર ઓછા સાચો ગુણાકાર. ચલો, આ વાત ખબર પડી. વધારો બરાબર શું લખાય? તો કે ખોટો ગુણાકાર ઓછા સાચો ગુણાકાર. તો ખોટો ગુણાકાર કયો કહેવાય? તો કે 7,236નો કોના દ્વારા કર્યો? તો કે 65 દ્વારા કર્યો. પરંતુ કરવાનો તો કોના દ્વારા? તો કે 7,236નો કરવાનો તો 56 દ્વારા. તો આ વાતમાં ખબર પડી. ખોટો ગુણાકાર છે 65 દ્વારા અને સાચો છે 56 દ્વારા. હવે તમે જોઈ શકો છો, આમાં 7,236 છે, જ્યારે આમાં પણ 7,236 જોઈ શકો. તો આ બંનેને આપણે સામાન્ય એટલે કે કોમન લઈ લઈએ બહાર. તો જુઓ, અંદર કૌંસ કરી લઈએ તો અંદર શું હશે? આમાંથી આ પદ બહાર આવી ગયું તો અંદર વધ્યા 65. ત્યારબાદ ઓછા, આમાંથી આ પદ બહાર આવી ગયું તો અંદર વધ્યા 56. ચલો, હવે શું થશે? તો કે 7,236 આ 65 ઓછા 56 શું થઈ જશે? 9. એટલે હવે આપણે કયો ગુણાકાર કરવાનો? 7,236 ગુણ્યા 9નો. તો આપણે અહીં ગુણાકાર કરી લઈએ. 7,236 ગુણ્યા 9. 9 6 54, 9 તારી 27, ને 27 ને 5 32. તો આ થઈ ગયા 32. 9 દુ 18, 19 20 21. આ બની ગયા 21.
9 સીતા 63 ને 2 65. તો કેટલો જવાબ આવ્યો? આપણો જવાબ આવ્યો 65,124. તો આમ છેલ્લે આપણે લખી દઈશું. આમ તેનો જવાબ સાચા જવાબ કરતા 65,124 જેટલો વધુ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? કેટલું કાપડ બચશે? તો આપણને માહિતી આપી છે તે લખી દઈએ. એક શર્ટ સીવડાવવા કેટલા મીટર અને સેમી કાપડ જોઈએ? તો કે 2 મીટર 15 સેમી. હવે જે આપણને માહિતી આપી છે તે મીટર અને સેમીમાં છે. તો આ માહિતીને આપણે માત્ર સેમીમાં રૂપાંતર કરી લઈએ. તો જુઓ 2 મીટર એટલે કેટલા સેમી થશે? તો કે 200 સેમી. કેમ? કારણ કે જો 1 મીટર હોય એન બરાબર થાય છે 100 સેમી. તો 2 મીટર એટલે કેટલા થશે? 200 સેમી. અને 15 સેમી તો છે જ. હવે આ પણ સેમી, આ પણ સેમી. તો બંને વચ્ચે શું થઈ જશે? સરવાળો. તો 200 + 15 એટલે આપણને મળી જશે 215 સેન્ટીમીટર. બીજું આપણને આપેલું છે કે 40 મીટર હોય તો કેટલા શર્ટ બનશે? તો 40 મીટર બરાબર કેટલા સેમી થાય? તો કે 4000 સેમી. 40 મીટર બરાબર કેટલા સેમી થાય? 4000 સેમી. કારણ કે 1 મીટર એટલે 100 સેમી. તો 40 મીટર એટલે 4000 સેમી બનશે. હવે આપણે ત્રિરાશિ બનાવીશું. કેવી રીતે બનશે? તો કે 215 સેમી હોય તો 1 શર્ટ બનશે. 215 સેમી એ કેટલા શર્ટ બનશે? 1. તો 4000 સેમી એ કેટલા શર્ટ બનશે? 4000 સેમી એ કેટલા શર્ટ બનશે? તો 4000 એકા 4000 અને નીચે આવી જશે 215. હવે આ આપણે જ્યારે ભાગાકાર કરશું ત્યારે આપણને ભાગફળ મળશે 18. ભાગફળ કેટલું મળશે? 18. જે આપણો બનશે જવાબ. એટલે કે શું? એનો મતલબ એમ કહેવા માંગે છે કે જ્યારે 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે અને જે આપણને શેષ વધશે, નીચે જે શેષ વધશે તે શું વધશે? તો કે બાકી રહેલ કાપડ. એટલે કે 130 સેમી કાપડ બચશે. ત્યારબાદ દાખલા નંબર 10 છે. દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? તો એક બોક્સનું વજન આપેલું છે 4 કિલો 500 ગ્રામ. તો આને આપણે ગ્રામમાં કરી દઈએ. તો 1 કિલો હોય ત્યારે 1 કિલો ત્યારે 1000 ગ્રામ થાય. 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો 4 કિલો એ 4000 ગ્રામ થશે અને 500 ગ્રામ તો આપેલું છે. આ બંનેનો કરી દઈશું સરવાળો. એટલે આપણને મળી જશે 4500 ગ્રામ. હવે એક વાનની ક્ષમતા આપેલી છે 800 કિલો. તો 800 કિલો એટલે 8 લાખ ગ્રામ બની જશે. હવે આપણે ત્રિરાશિનું પદ બનાવીશું. હવે 4500 ગ્રામ હોય તો એક બોક્સ ભરી શકાય. તો 8 લાખ ગ્રામે કેટલા બોક્સ ભરી શકાય? તો 8 લાખ ગુણ્યા 1 એટલે 8 લાખ અને નીચે થઈ જશે 4500. હવે જુઓ 2 શૂન્ય આ ગઈ અને 2 શૂન્ય આ કટ થઈ ગઈ. એટલે કે 8000 ભાગ્યા 45. તો જ્યારે 8000 ભાગ્યા 45 કરશું તો અંદાજે આપણને 177 બોક્સ જવાબ મળશે. અને છેલ્લે આપણે લખી દઈશું. આમ એક વાનમાં 177 બોક્સને ભરી શકાય. હવે દાખલા નંબર 11 જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો શાળા અને ઘર વચ્ચેનું અંતર આપ્યું છે 1 કિમી 875 મીટર. તો આને આપણે માત્ર મીટરમાં ફેરવી લઈએ. હવે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય અને આ છે 875 મીટર. એટલે બંનેનો સરવાળો કરશું એટલે 1875 મીટર આપણને મળશે. હવે આપણે શોધીએ એક દિવસમાં કાપેલ અંતર. તો તમે જોઈ શકો છો અહીં જો ઘર લઈએ અને આ છે શાળા. આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે 1875 મીટર. હવે શું કહે છે રકમમાં? તો કે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો જુઓ આવતા ધારો કે આ જાય છે એટલે કે આવતા તો 1875 મીટર કાપશે અને
આવીને આ શાળાએ આવીને પાછી ઘરે આવે છે તો પાછું 1875 મીટર અંતર કાપશે. આથી આપણે કહી શકીએ એક દિવસમાં કાપેલ અંતર કેટલી વખત કાપ્યું છે? જતાનું એટલે કે 1875 મીટર જતાનું વત્તા 1875 મીટર આવતાનું એટલે ટોટલ અંતર થઈ જશે 3750 મીટર. તો 6 દિવસમાં કાપેલ અંતર કેટલા મીટર? તો પાછું ત્રિરાશિ થઈ ગયું એટલે કે 6 ગુણ્યા 3750 આપણે કરવાના. કરી લઈએ એટલે 3750 ગુણ્યા 6. તો તમે જોઈ શકો છો 6 ગુણ્યા 0 એટલે 0, 5 6 30 ની શૂન્ય વધી આવી 3, 6 સિત્તા 42, 42 ને 3 45 નો 5 વધી આવી 4, 6 તરી 18, 18 ને 4 બની જશે 22. તો આપણો જવાબ આવશે 22,500 મીટર. તો આ જે આપણે ગુણાકાર કર્યો તેને પછી અહીં લખી દઈશું 6 ગુણ્યા 3750 એટલે કે 22,500 મીટર. આને હજુ આપણે કિમી અને મીટરમાં ફેરવીએ તો જુઓ આ 22 છે તો 22 કિલોમીટર અને આ 500 મીટર અને છેલ્લે આપણે લખી દઈશું. આમ 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર 22 કિમી 500 મીટર છે. ત્યારબાદ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે દાખલા નંબર 12. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો આપણે સૌપ્રથમ લખીએ કુલ દહીં. તો કુલ દહીં કેટલું આપેલું છે? 4 લીટર 500 મિલી. તો આપણે લખી દીધું 4 લીટર 500 મિલી. હવે આને આપણે માત્ર મિલીમાં ફેરવી લઈએ તો 1 લીટર હોય 1 લીટર તો 1000 મિલીલીટર કહેવાય. 1000 મિલીલીટર કહેવાય. તો જો 4 લીટર હોય તો 4000 મિલીલીટર થશે અને 500 મિલી એમના એમ રહેશે. હવે આ બંનેનો થઈ જશે સરવાળો તો મળી જશે 4500 મિલી. હવે આપણને શું કીધું છે? તો કે 25 મિલીની ક્ષમતાવાળો એટલે કે 25 મિલી હોય તો 1 કપ આપણે ભરી શકીએ. તો 4500 મિલી હશે તો કેટલા કપ ભરાશે? તો પાછું ત્રિરાશિ કરી લઈશું તો 4500 ગુણ્યા 1 એટલે કે 4500 અને નીચે આવી જશે 25 એટલે કે 4500 ભાગ્યા 25 કરશું એટલે આપણને જવાબ મળશે 180 કપ અને છેલ્લે આપણે લખી દઈશું. આમ કુલ 180 કપ ભરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 1.2ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને આ સાથે જ આપણે પ્રકરણ નંબર 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે. ધન્યવાદ.